બોલો સદગુરુદેવની જય. સદગુરુની કૃપાએ કરીને જે અજ્ઞાન ટળ્યું ટળતું નહોતું એ સદગુરુની કૃપાએ જ્ઞાનથી ટળે છે. જેને જે પ્રકારનું જ્ઞાન થાય છે એ પ્રકારનું એને દુઃખ મટે છે. એક ફક્ત મોટરસાઇકલમાં કાંઈ અવાજ આવ્યો અને જો એનું જ્ઞાન હોય તો એને ખ્યાલ આવી જાય કે આમાં આ તકલીફ છે, હાલો વધારે બગડે એ પહેલાં આપણે એને રિપેર કરી લઈ. જેને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પ્રમાણે એને સુખ પ્રાપ્ત થાય છે. પણ આપણને ગુરુએ એવું જ્ઞાન બતાવ્યું છે કે જેનાથી 84નું એટલે જન્મ મરણનું દુઃખ મટી જાય છે. એ જ્ઞાને અનંત અને અપાર હંસ તરી ચૂક્યા છે. જેને આપણે 33 કરોડ દેવ કહી છીએ બાપા. એ પોતે આ જ્ઞાન થકી અજ્ઞાનને ટાળીને તરી શક્યા છે. જે જ્ઞાનથી દેહ દશા ચુકાઈ જાય છે અને શિવ દશા પ્રાપ્ત થાય છે. અત્યારે શિવ દશા ચુકાઈ જાય છે અને દેહ દશા પ્રાપ્ત થાય છે. જ્ઞાન છે એ સર્વને માટે સુખ છે. અજ્ઞાન છે એ સર્વને માટે દુઃખ છે. જેટલું જ્ઞાન પ્રાપ્ત થાય સ્વાભાવિકપણે અજ્ઞાન એટલું લય પામે. પણ આપણે જાણી છીએ અને હવે કંઈક સૂઝ બૂઝ પડી ગઈ છે કે આ અજ્ઞાન ટાળવા માટે થઈને જ્ઞાન સ્વરૂપ એવા આત્માને જાણ્યા વિનાનો છૂટકો નથી. કારણ કે મન બિચારું આ જ્ઞાન ન હોવાને લઈને દેહને પોતાનું સ્વરૂપ માની બેઠું છે. એટલે બાપા એને માથે જન્મ મરણનું દુઃખ ઊભું છે. ગુરુની દયા તો જુઓ. એણે આ સહજ સરળ અને છતાંય રાજયોગ રૂપ જ્ઞાન પ્રાપ્ત કરાયું છે. આ સત્ય ભક્તિની સાધનામાં આપણે ભૂખ્યું રહેવું પડે એમ નથી. આપણે કોઈ સ્થાન ભેદ કરવો પડે એમ નથી. આપણે કોઈ તિતિક્ષા ભોગવવી પડે એમ નથી. આપણે તો એક કેવળ ગુરુના વચને અને નામના ભરોસે આપણે તો બસ આ શ્વાસોશ્વાસના સમરણ રૂપી ભક્તિ કરીએ જવાની છે. જેવો દાદા ઉગારામે આ સત્ય ભક્તિ હૃદયસ્થ કરીને આજે આવડું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું. એમાં આપણી આ ઉગમ વેલીમાં સંતો ભક્તો મહાપુરુષો ઉત્તરોત્તર આ જ્ઞાન ગતિએ કરીને જ નિર્વાણ પદ પામીને સેજે સેજે સૌ કોઈને આ લાભ આપી રહ્યા છે. તાય જે દેવારામ બાપાની તિથિ નિમિત્તે મળ્યા તો એ દેવારામ બાપા, ઉગારામ બાપા, આ સમગ્ર પરિવાર આ સત્ય ભક્તિને મન કર્મ વચનથી ભરીને આજે સૌ કોઈ આનંદ મંગળ કરી રહ્યા છે અને આપણને સૌ કોઈને આનંદ મંગળ કરાવી રહ્યા છે.
આપણે તો એ બધું મળેલું છે એને માણી લેવાની આ બધી વાતો છે બાપા. બોલો સદગુરુદેવની જય.